ચલો ભાઈ, વાગી ગયા છે 11:15 અને અત્યારે આપણે બેઠા છીએ નાસ્તો કરવા, કેમ કે આજે પ્રશાંતને ટિફિન નહોતું લઈ જવાનું એટલે આપણે સૂતા રહ્યા હતા. એ મને કે ના ઉઠતી, છોકરાઓને મોકલી દીધા છે સ્કૂલે અને આપણે બસ જસ્ટ 10 વાગે ઉઠી ગયા હતા પણ આંખ ખુલતી નહોતી અને કામ હતું ઘણું એટલે પછી આપણે થોડીક વાર મોબાઈલનું કામ પતાવ્યું. કામમાં તો ખાલી જસ્ટ રીલ જ મૂકી છે, બીજું બધું કામ બાકી છે. અને હવે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા 11:15 વાગે. હવે જોઈએ, કેમ કે કામ ઘણું છે એટલે જે રીતે ફ્રી થાય છે એ રીતે કન્ટિન્યુ કરશું, કેમ કે છોકરા 1 વાગે આવે ત્યાં સુધીમાં રસોઈ રેડી રાખવાની છે, પ્લસ મારે બી હેર વોશ કરવા છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ રહેશે, શું રસોઈ કરવી છે એટલે એ પ્રમાણે જલ્દી રસોઈ કરી અને જે કાંઈ કામ છે એ પતાવવાનું છે. એટલે જ્યારે હું ફ્રી થાઉં ત્યારે તમને બી આગળ બતાવું કે હું શું કરું છું. બહાર અને આપણે અહીંયા સરગવાનું પાણી વઘારી દીધું છે અને સબ્જી તો જ્યારે જમવા બેસશે પ્રશાંત ને છોકરાઓ ત્યારે જ આપણે બનાવશું, કેમ કે પછી બહુ ઘાટું થઈ જાય એટલા માટે આપણે જ્યારે એ લોકો આવશે ત્યારે જ વઘારશું. અને જો આ બાજુ થવા માંડી છે ભાખરી, કેમ કે મારે હજી નાહવાનું બાકી છે એટલે આપણે પહેલાં રસોઈ કરીએ અને પછી જ નાહવા બેસશું, કેમ કે આપણે આજે જવું છે બહારે. તો જોઈએ, હું તમને આગળ બતાવું કે ક્યાં જવાનું છે, શું જવાનું છે બધું. અને 12:15 થઈ ગયા છે પણ હજી આજે ત્રીશભાઈ શનિવાર હોવા છતાં નથી આવ્યા એટલે આપણે પહેલાં વચ્ચે પ્રશાંતને ફોન કરતો કે ભાઈ તું વાનવાળા ભાઈને ફોન કર કે હજી ત્રીશ કેમ નથી પહોંચ્યો ઘરે, કેમ કે ક્યારેક વાનવાળા ભાઈ લેટ જતા હોય છે અને ક્યારેક કંઈ નક્કી નહીં. દિલીશભાઈ નીચે નથી રમવા માંડ્યા ને એ આપણે જોવાનું હોય છે, કેમ કે ભાઈનું કંઈ નક્કી ન હોય, કદાચ કોઈક નીચે મળી ગયું હોય તો રમવાય ઊભા રહી ગયા હોય અને કા દીદીની વેઇટ કરતો હોય કે ભાઈ બેન આવે ને પછી જોડે ઉપર જાય. પણ રીતને તો આજે શનિવારે રેગ્યુલર ટાઈમે જ છૂટે છે, વહેલી નથી છૂટતી. એટલે જોઈએ હવે વાનવાળા ભાઈ શું કહે છે. પ્રશાંત હમણાં ફોન આવે એટલે ખબર પડે કે એ લેટ છે કે ભાઈ નીચે રમવા ઊભા રહી ગયા છે. હજી આપણે બધું પેકિંગ એ બાકી છે એટલે હવે ચલો જલ્દી ફટાફટ બધું કામ પતાવી દઈએ. પહેલાં આપણે ભાખરી રસોઈ કરી લઈએ અને પછી નાવા ધોવાનું કામ બતાવીએ, હેર વોશ કરવાના છે એટલે ટાઈમ લાગશે અને પછી બધું પેકિંગ કરીએ. ચલો તો મળીએ નિરાતે. ગયો છે જો ધૃતિબેન હેર વોશ કરી અને રેડી થઈ ગયા છે. અત્યારે તો નાઇટ ડ્રેસનો ટી-શર્ટ પહેર્યું છે કેમ કે વાળ બહુ ભીના હોય એટલે. અને આ છે મારા ધ્રીશભાઈ કમ્પ્લીટ રેડી, હે ને? તો જમવામાં શું છે ધૃતિબેન? ભાખરી અને છાસ. છાસનું શું કહેતી હતી? આ બે છે ને છોકરાઓ મારા જેવા છે ને બહારની થેલીની છાસ નથી ભાવતી. ઘરની ઓલી છે એ આપી દો. એક પ્રશાંત જ થેલીની છાસ પીવે, બાકીમાં કોઈ નથી પીતા. તો ચલો ભાઈ ધ્રેશભાઈ ને એ આ થેલીની જ આવે. મને દૂધે થેલીની ન ભાવે ને છાસે ન ભાવે. હા હજી વાર છે ગાડીમાં, કેમ કે હજી પેકિંગ બાકી છે. જો હું તમને બતાવું કે આટલા બધા પથારા કરી દીધા છે આપણે વસ્તુ લઈ જવાના, એટલે પછી પેક થશે. હા ના, કદાચ પેકિંગ કરીએ ત્યારે આપણે વિડીયો લઈએ પણ એટલે કંઈ કન્ફર્મ નથી ગાડીમાં મળીએ ક્યારે. પેકિંગ ક્યારે? વાહ, સોફા તો બધું તૈયાર કર્યું છે, પેકિંગ નથી. ચલો ભાઈ દિલીશભાઈને આપણે જમાડવા પડશે કેમ કે એ વાટે બેઠા છે. તો ચલો આપણે પેલા જમાડી દઈએ, હે ને? ઓકે ચલો તો જલ્દી જમાડી દઈએ. પ્રશાંત આવતો જશે, 1:30 વાગી ગયો છે. જોઈએ આપણે 2 વાગે નીકળવાનું પ્લાનિંગ છે પણ 2 વાગે નીકળી શકીએ છીએ કે નહીં, કેમ કે આપણે કોઈ ટાઈમે નીકળી તો નહીં જ શકીએ. બોલો. સબ કુછ કરો. વાહ, ચલો તો હવે આપણે જમી લઈએ. એમ દીદીએ કીધું તું એમ કે આપણે સીધા મળશું ગાડીમાં, તો આપણે ગાડીમાં જ મળીએ છીએ નહીં? પછી આપણે સીધ જઈએ છીએ. સસ્પેન્સ. યસ, પૂરેપૂરું સસ્પેન્સ મતલબ થાય કે થોડીક વેઇટ કરો ને. હા થોડુંક વેઇટ કરો. અમે જ્યાં ના આપણે જ્યાં જાશું એ બતાવશું. અને પેકિંગનો પછી પ્રસાદનો જમવાનો એ કંઈ જ ટાઈમ નથી રહ્યો બતાવવાનો, હે ને? કેમ કે આપણે ઓલવેઝ લેટ જ થતું હોય ગમે એટલી ઉતાવળ કરીએ. અને જેમ મેં તમને કીધું એમ કે આપણે 2 ઉપર થઈ ગયું છે, નીકળવું હતું 2 વાગ્યાનું પ્લાનિંગ હતું પણ ન નીકળી શક્યા 2 વાગે. હવે જોઈએ રસ્તામાં વોલ્ટ કેટલાક આવે છે કે ટાઈમે પહોંચીએ છીએ આપણે, નહીં? આપણે પહોંચી ગયા છીએ ઓનેસ્ટે
જરાક ફ્રેશ થવા માટે. અને હજી લગભગ નીકળ્યાને કેટલી કલાક થઈ ગઈ છે પ્રશાંત? કલાક થઈ છે. ત્યાં તો આ લોકો ખાવું કરવા માંડ્યા છે. બોલો, જોઈએ હવે આપણે આ 3 મૂર્તિયાઓ હામાં બતાવી છે. એને એમ થાય છે કે મારો વિડીયો લે છે. બખડ જંતરિયાઓ, તમારો કોઈ નથી લેતું કોઈ વિડીયો. ચાલો તો આપણે ફ્રેશ થઈ આવીએ જલ્દી. રોજ પડે આ લોકોને. તો જો હવે હું તમને બતાવું કે ફાઇનલી શું ડિસિઝન લઈને શું નાસ્તો મંગાવીએ છીએ આપણે. આપણે લઈ લીધી છે ફ્રેન્ચ ફ્રાઈસ. તીખો મસાલો ન ખવાય ને? નહીં ખુદ ખરી આ એક જ હતો કેમ આ પેરી પેરી નથી તીખા મીઠું છે. મેં પેરી પેરી કીધું તો આ નાખ્યો મને પેરી પેરી નથી પેરી પેરી તીખવાડો આવે મસ્ત. આપણે ઘરે હે પેરી પેરી વાળો. હા આપણે ઘરે હે પેરી પેરી તો લેતો હોય ને તમારે ભેગો ખીચામાં. બીજું તો હું કટ તો લઈ આવતા. અમને ક્યાં ખબર હતી કોણ ખાતા. તમારે ઊભી જ દર વખતે પાછળ કે અમને ક્યાં ખબર હતી? બગા ભાઈ ફરવા આવ્યા હતા ખાલી હોનેસ્ટમાં. હજી જો ભાઈ આપણે જઈએ છીએ ઓનેસ્ટ થી આગળ 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 દૂર 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 દૂર. હા બેબે તમે લોકો કમેન્ટ કરજો કે આપણે સીટ જઈએ છીએ. ના એ ઓનેસ્ટ હતું, એમાં બોર્ડ લગાવ્યું છે કે અહીંયા ઓનેસ્ટ છે એમ. 4:30 પણ નથી થયા અને આમ એટમોસ્ફિયર જો મસ્ત વાદળા થઈ ગયા છે. ગમે ત્યારે વરસાદ આવું થયો છે. શું કેવું તમારે પ્રશાંત? મગરમચ્છ ન હોય ત્રીસ બધે. અમારે ત્રીસ ને પાણી દેખાય એટલે મગરમચ્છ યાદ આવે. હા આજ તો શાર્ક યાદ નહીં, નકર શાર્ક ને મગરમચ્છ બહુ દેખાય બધી. હું પ્રશાંત વરસાદ આવશે? વરસાદ આવશે આગળથી. તમારી ભવિષ્યવાણી છે એમ? ભવિષ્યની બુક પઢ લીધી હશે એટલે ભવિષ્ય યાદ આવી ગયું. જાને ગાંડી. એમાં ભવિષ્યની બુક પડી હતી. એમાં આપણે ભવિષ્યની બુક પડીએ તો આપણે ભવિષ્યની બુક જ ન હોય તે તું પઢવા વાળી. કેટલો મસ્ત રોડ છે જો. અને એમાં એટમોસ્ફિયર હાય હાય હાય. 4:30 વાગી ગયા છે ને ફૂલ ધબધબાટી વરસાદ શરૂ થઈ ગયો છે. જો મસ્ત વરસાદ આવી રહ્યો છે. આ સાહેબ આની ભવિષ્યવાણી તો 2 મિનિટમાં સાચી પડી ગઈ. ભવિષ્યની બુક પડી તો જરાક તમારું ભવિષ્ય જોઈને કયો તો. આવી ગયા ચાલે. હા 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 ગાડી 100 ઉપર ચાલે છે અમારે. હા વરસાદ ચાલુ છે. એટલી બધી વરસાદમાં ફાસ્ટ ન ચલાવાય પ્રશાંત. ધીમી કરી નાખો થોડીક. આ કુછ નહીં હોતા. બંધ થાય બોલ્યા. હા 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 બેટી ભગવાન ભવિષ્ય તો અગલા જન્મમાં હું બનવાની છે. અગલા જન્મ નહીં, આ જન્મ ની કેટલા તોય ઘણું. દીદી એટલી લિપસ્ટિક તો કેટલી બજાવવામાં તો દિવસ ટ્રાય કરે તો દૂર હમણાં કરું ખમ પણ મને હાથ ઊંધો પડે. હજી 5:30 થયા છે. ત્યાં પાછો નાસ્તા પાણીનો પ્રોગ્રામ કરી છે. બતાય તો દિશા માં ઘરે નથી બતાય તો મને તાર મોઢું. સંક્રમે ફેંક્યું ને અને હવે ત્રીસભાઈએ શરૂ કર્યા છે કુરકુરે ખાવાના. બરોબર હે ને? દર કલાકે વોલ્ટ આવે છે નાસ્તા પાણીનો. અને આ છે જો પ્રશાંત, એના હવે આવે છે નીંદર. કેમ કે હમણાં બહુ ઝાઝા ટાઈમથી ગાડી હલાવી નથી ને એટલે સાહેબને એટલા જ મેં મસાજ કર્યું હમણાં. એટલે હવે હે ને સાહેબને ગાડી એકામાં બળ પડે છે. કેમ? જો રોવા માંડ્યો. ઓલા નાના છોકરાને જેમ એક ઝાપટ દો ને સીધી ગાડી હલવા પડે. ભાઈ આપણે થાર આગળ જઈ લઈ આવીશ ને. હાવ ના ખાને સ્કોપ્યો મને જ જરાય ગમતી રેડી નથી. લેટ હાર્ડ હા ચાલો નાસ્તા પાણી કરીને ધીમે ધીમે હજી આગળ વધતા જ જાય. આઠમાં ટેકો થઈ જાય. વળી 5 કલાક પછી ઊભી રાખજે એમ કે દર કલાકે ઊભી રાખવાની. બરોબર ને? જો કેટલા ચોકા ખાય છે. વાગી ગયા છે 7 અને અમે બસ જસ્ટ જો અહીંયા પહોંચ્યા છીએ. રાજકોટમાં એન્ટર થઈ ગયા પ્રશાંત? એન્ટર થઈ ગયા. યસ રાજકોટમાં એન્ટર થઈ ગયા ભાઈ. આપણે આપણા જો રાજકોટમાં પહોંચ્યા છીએ. હવે આપણે સીધ જઈએ છે રાજકોટમાં. એ આપણે તમને બતાવશું આગળ. કેમ કે આપણે કાંઈક વસ્તુ માટે જઈએ છીએ એટલે જોઈએ હવે આપણે પસંદ આવે છે નથી આવતું. બરાબર ને પ્રશાંત? અને આપણું ડેસ્ટિનેશન તો હજી બહુ દૂર છે હા એટલે જ્યારે જ્યાં પહોંચશું કેવા લાગશે મને પહોંચવામાં
હજી તો ટાઈમ છે. 4 કલાક. તો નાની હતી ને ત્યારે જો ટુ વ્હીલ અહીંથી લીધી હતી. અત્યારે ટુ વ્હીલ છે ને આપણે અહીંથી લીધું. તાર બર્થડે ઉપર લીધી હતી નહીં પ્રથમ? રીતિન બર્થડે ઉપર. રીતિનો આઈ થિંક સેકન્ડ બર્થડે હતો ત્યારે કે નહીં? 2019 માં લીધો. હા તો સેકન્ડ જ થયો ને. રીતિન સેકન્ડ બર્થડે ના દિવસે આપણે ટુ વ્હીલ લીધી હતી અહીંથી. તો ચલો આપણે હવે જ્યાં જઈએ છે એ તમને બતાવશું ત્યાં પહોંચીએ એટલે. ગયા છે અને અમે રાજકોટમાં બેસી ગયા છીએ ઢોસો ખાવા, જે આપણી બહુ જૂની પુરાણી ફેવરેટ જગ્યા હતી ત્યાં. ચલો ટેસ્ટ કરો ને કહો કે ભાઈ કેવો લાગે છે. ધીતીબેન અમદાવાદ જેવો છે કેમ કે જૂનો ટેસ્ટ તો તમે ભૂલી ગયા હશો. ભાઈઓ તને મસ્ત ને? ઓકે ચલો ભાઈ, તો આપણે જલ્દી ગરમા ગરમ ઢોસો ખાઈ લઈએ. પ્રશાંત કેવો લાગ્યો? આઈનો કે અમદાવાદનો? ઓકે ભાઈ, પ્રશાંત આઈનો જ છું. આ અમદાવાદનો એટલે અમદાવાદનો ના આઈની હતી એટલે આઈનો. સારું ચલો તો આપણે જમી લઈએ શાંતિથી. વાગી ગયા છે 9:30 અને આપણે પહોંચ્યા હતા વીરપુર. પણ આપણી થોડાક ભૂલને લીધે દર્શન ન થયા આપણને, કેમ કે આપણે એવું જોયું હતું કે 8:30 મંદિર બંધ થઈ જાય છે એટલે અમે રાજકોટ જમવા માટે ઊભા રહ્યા નહીં. આપણે રાજકોટ ખાધા ઢોસા એટલે આઈ થિંક ત્યાં કલાક જેવું નીકળી ગઈ છે. એટલે અમે અહીંયા પહોંચી તો ગયા વીરપુર 9:30, પણ એક્ઝેક્ટ 9:30 હું ત્યાં ગેટે હતી, મંદિરના ગેટે. અને મંદિરમાંથી મતલબ જે લોકો એનો સ્ટાફ વગેરે હોય ને નીકળતા હતા એટલે મને કહે કે બસ 9:30 વાગે દર્શન કે બંધ થઈ ગયા છે. એટલે આપણે ઓમ જોઈએ ને તો 1 થી 2 મિનિટ માટે જ લેટ થયા. જો જમવા ન રોકાણા હોત ને તો અહીંયા દર્શન થઈ જાત અને પ્રસાદી લેવાઈ જાત. પણ કાંઈ વાંધો નહીં, હવે કાલે શાંતિથી દર્શન થશે. બીજું તો શું હે ને. હજી આપણું ડેસ્ટિનેશન નથી આવ્યું. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ. આઈ થિંક 10:30 જેવું થઈ જશે પહોંચતા. 2:30 વાગ્યાના નીકળ્યા છીએ. 10:30 વાગશે આઈ થિંક ને 10:30 પોણા 11 જેવું થઈ જશે. તો ચલો પહોંચીએ પછી હું તમને બતાવું. કેટલા છે? 10 વાગી ગયા. અને જો અમારું વાવાઝોડું છે ને એ મસ્ત સૂઈ ગયું છે, કેમ કે સવારે ઉઠ્યા હોય બે વહેલા. બેન તો આમ ફરીને હોતી સવારે વહેલા ઉઠ્યા હોય અને ભાઈ આમ બેઠો બેઠો હોતો એટલે એને દેખાડું. બેન તો ઊંધી હોતી હે નહીં બધાય. અને મસ્ત આખા રસ્તે બે તોફાન કરતા કરતા એવા છે. કેમ પ્રશાંત? હવે કેપેસિટી પૂરી, એનર્જી પૂરી થઈ ગઈ એટલે હવે એનર્જી ભેગી કરે. એટલે એમની પછી ત્યાં જઈને પાછા જાગવા ન મળે તો સારું. જો એ લોકો જાગતા છે ને તો હું કેવું તો રાતનું આપણું બગાડશે. જોઈ સવારે આરામથી સુતા રહેવું હોય. મારે તો ઉઠવું પડશે. કેમ હું ફ્રન્ટ કેમેરો કરું. આપણે તો ભાઈ ઉઠવું પડશે કેમ કે લગભગ 7 કે 7:30 તો મુહૂર્ત છે. એટલે આપણે ભાઈ થોડું રેડી થાય, ફ્રેશ થાય એ પ્રમાણે ઉઠવું પડશે. જોઈએ કેટલા વાગે ઉઠવાનું છે, અહીંયા જાય પછી ખબર પડે. અને હવે આપણે સસ્પેન્સ રાખ્યા વગર કહી દઈએ સીટ જઈએ છીએ. ચલો પ્રસંગ હજી સસ્પેન્સ રાખવું છે. એ એવું કહેશે કે પહોંચીએ ને પછી જ આપણે કહેશું હે ને. પ્રસંગ ત્યાં જઈને વ્લોગ ઉતારશે હે ને. સારું ચલો જોઈએ હવે ક્યારે પહોંચીએ છીએ. હજી કેટલી 32 મિનિટ બતાવે છે. 10:30 પછી પહોંચશું. 11:15 થઈ જશે ને પ્રશાંત? ફિક્સ 11:15 થઈ જશે. છોકરાઓ જો મસ્ત આરામ કરે છે એવું. ચલો હવે મળીએ સીધા ત્યાં જ. આપણે 11:15 વાગ્યા છે ને પહોંચી ગયા ઉપલેટા. અને અત્યારે આઈ થિંક 11:30 પોણા 12 વાગ્યા આજુબાજુ આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. કેમ કે ભાઈ અમારે એવી છે કે ભાઈ ગમે ત્યારે પ્રસંગ હોય તો રાત્રે